સમગ્ર દેશમાં ચર્ચાસ્પદ બનેલ ભરૂચ બેઠક ઇન્ડિયા ગઠબંધનમાં આપને ફાળે આપવામાં આવતા ભરૂચ જિલ્લા કોંગ્રેસના કેટલાક સિનિયર અગ્રણીઓએ કોંગ્રેસના ઉમેદવાર માટેની માંગ સાથે નારાજગી દર્શાવી મોવડી મંડળને રજૂઆત કરી હતી, પણ અંતે પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની ભરૂચ મુલાકાત બાદ આ નારાજ જૂથ અંતે નારાજગી છોડી ચૈતર વસાવાના સમર્થનમાં આગળ આવ્યું હતું। ભરૂચના રાજપૂત છાત્રાલય ખાતે નારાજ જૂથના પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રાણા, પ્રદેશ મહામંત્રી સંદીપ માંગરોલા, સુલેમાન પટેલ સહિતના આગેવાનોએ સંયુક્ત પત્રકાર પરિષદ ચૈતર વસાવાની ઉપસ્થિતિમાં યોજી તેઓએ કેન્દ્રીય મોવડી મંડળનો નિર્ણય અને આદેશને શિરોમાન્ય ગણી તેઓની ગઠબંધન અંગેની ગેરસમજ અને આશંકા દૂર થઈ હોવાનું અને ભાજપને હરાવવાના ધ્યેયને ધ્યાને રાખી ચૈતર વસાવાને સમગ્ર કોંગ્રેસનું સમર્થન હોવાનું જણાવી તેઓને જીતાડવા માટે ખભે ખભા મિલાવી કામ કરીશું તેમ કહ્યું। તો ચૈતર વસાવાએ પણ આભાર સાથે ખુશી વ્યક્ત કરી વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। ભરૂચ કોંગ્રેસના સમર્થન બાદ હવે આપના ચૈતર વસાવાના સમર્થનમાં જો ખરા અર્થમાં કોંગીજનો કામ કરશે તો ચૂંટણી રસાકસી વાળી બની રહેશે તે માનવામાં આવી રહ્યું છે, પણ તેમ થાય છે કે કેમ તે જોવું રહ્યું। મીડિયાના માધ્યમથી સૂત્રોના હવાલેથી ભાજપના લોકો જે અફવાઓ ફેલાવી રહ્યા હતા, ત્યારે આજે કોંગ્રેસના તમામ અગ્રણીઓએ આપના માધ્યમથી લોકો સુધી મેસેજ પહોંચે કે અમે બધા સાથે છે અને ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારને જીતાડવા માટે મહેનત કરવાના છે, એ મેસેજ આપના માધ્યમથી અમે આપવા માંગીએ છીએ। કોંગ્રેસના જેટલા પર અગ્રણીઓ વર્ષોથી ભાજપા સામે આ વિસ્તારમાં લડે છે, યોદ્ધાઓની જેમ કામ કરે છે, ત્યારે આવનાર દિવસોમાં અમે બધા એક ટીમ બનીને ઉતરીશું અને મને પૂરો વિશ્વાસ છે કે અમે આ વખતે ભરૂચ લોકસભા મહેનતથી અને સારી સરસાઈથી આ વખતે જીતી શકીશું। એના અનુસંધાનમાં આપના દ્વારા તમામ આગેવાન કાર્યકર્તાઓને અપીલ કરીએ છીએ કે આપણે સૌ ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતરભાઈની સાથે છે। કોંગ્રેસનો નાનો મોટો કાર્યકર્તા કઈ રીતે ચૈતરભાઈ જીતી શકે એ દિશાની અંદર અમે સૌ આગેવાનો, કોંગ્રેસનો હોય, આમ આદમી પાર્ટીનો હોય, દરેક કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટી કઈ રીતે હરી શકે એ દિશાની અંદર અમારા આયોજનો થઈ રહેલા હોય। આ સીટ એલઆઈએસમાં આપવાથી કોંગ્રેસના આગેવાનો નારાજ જરૂર હતા, પણ અમારો હાઈકમાન્ડનું ડિસિઝન હતું અને પ્રદેશના સંકલનથી અમારા કેટલાક પ્રશ્નો હતા અને એને પ્રદેશ સમિતિ સમક્ષ રજૂ કરી અને અમારા કુટુંબ પરિવારના જે પ્રશ્નો હતા એનું સુખદ નિરાકરણ આવેલું છે। અને ગઈકાલે ચૈતરભાઈએ જે ફોર્મ રજૂ કર્યું છે, હવે પ્રચારનો સમય તો હવે શરૂ થાય છે। ચૈતરભાઈએ એમની સ્વાભિમાન યાત્રા પણ કરેલી હતી, અમારા કોંગ્રેસના આગેવાનોની સાથે જિલ્લા પંચાયતની મિટિંગો પણ કરેલી છે અને આવનાર દિવસોમાં અમે વિધાનસભા વાઇઝ, તાલુકા વાઇઝ, જિલ્લા વાઇઝ મિટિંગો કરીને ચૈતરભાઈને પૂરું સમર્થન આપીશું।